नेपाळથી બાંગ્લાદેશ માટે ભારતીય ગ્રીડ દ્વારા 40 મેગાવોટ વીજળી પારેષણ લાઇનની શરૂઆત કરવામાં આવી। ભારત, નેપાળ અને બાંગ્લાદેશે મળીને એક ઐતિહાસિક પગલું ભર્યું છે, જેમાં નેપાળથી બાંગ્લાદેશ માટે ભારતીય ગ્રીડ દ્વારા 40 મેગાવોટ વીજળી પારેષણ લાઇનની શરૂઆત કરવામાં આવી છે। આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય વીજ મંત્રી મનોહરલાલ ખટ્ટર, બાંગ્લાદેશના વીજ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ ફૌઝુલ કબીર અને નેપાળના ઉર્જા મંત્રી દીપક ખાડકાએ સંયુક્ત રીતે કર્યું। આ ત્રિપક્ષીય સમજૂતી હેઠળ નેપાળ હવે પ્રથમ વખત કોઈ ત્રીજા દેશને વીજળી નિકાસ કરવામાં સક્ષમ બન્યું છે। આ પ્રોજેક્ટ નેપાળ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઉર્જા સહકારને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે। નેપાળના ઉર્જા મંત્રી દીપક ખાડકાએ આ અવસરે કહ્યું કે આ સિદ્ધિ 2018થી ચાલી રહેલા સતત પ્રયાસોનું પરિણામ છે, જ્યારે નેપાળ અને બાંગ્લાદેશે વીજળી ક્ષેત્રમાં સહકાર પર એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા। આ પ્રોજેક્ટ હેઠળ નેપાળથી વીજળી ભારતીય ગ્રીડ દ્વારા બાંગ્લાદેશને મોકલવામાં આવશે। આ પ્રોજેક્ટ માત્ર ત્રણેય દેશો વચ્ચે ઉર્જા સહકારને પ્રોત્સાહન આપશે નહીં, પરંતુ નેપાળના જલ વિદ્યુત ક્ષેત્રમાં રોકાણને પણ પ્રોત્સાહન આપશે। ભારતીય ગ્રીડ દ્વારા વીજળી પારેષણની આ પહેલ પ્રાદેશિક સહકાર અને ઉર્જા સુરક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। બાંગ્લાદેશના વીજ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ ફૌઝુલ કબીરે કહ્યું કે આ પ્રોજેક્ટ બાંગ્લાદેશના નાગરિકોને સસ્તી, સુરક્ષિત અને વિશ્વસનીય વીજળી ઉપલબ્ધ કરાવવાના અમારા લક્ષ્યને સમર્થન આપે છે। તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ માત્ર અમારી રાષ્ટ્રીય આકાંક્ષાઓને સમર્થન આપતી નથી, પરંતુ વધુ ટકાઉ અને પર્યાવરણ પ્રત્યે જવાબદાર ભવિષ્ય માટે વૈશ્વિક પ્રતિબદ્ધતાઓ સાથે પણ સંરેખિત છે। આ પ્રોજેક્ટ હેઠળ નેપાળ જૂનથી નવેમ્બર વચ્ચે 6.4 અમેરિકન સેન્ટ પ્રતિ યુનિટની દરે 1,44,000 મેગાવોટ કલાક વીજળી વેચશે। આ વેચાણથી નેપાળને અંદાજે 330 મિલિયન રૂપિયાની આવક થવાની અપેક્ષા છે। આ પ્રોજેક્ટ નેપાળ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઉર્જા ક્ષેત્રમાં સહકારને વધુ મજબૂત કરશે અને પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપશે।